જય જોહાર જય આદિવાસી ગાઈસ, ગુડ મોર્નિંગ ગાઈસ। તો સવારના વાગી ગયા છે 7 અને હું મસ્ત મજાનો નજારો માણવા માટે ધાબા ઉપર આવી છું। તો તમે જોઈ શકો છો શું મસ્ત છે। સવારમાં ઠાર પડ્યો છે, જોઈ શકો છો તમે। તાળ બાળ જો। તો આજે આપણે કંઈ જવાના નથી બહાર, આપણે આજે ઘરે જ બ્લોગ બનાવવાના છે। તો ઘરનો બ્લોગ શૂટ કરવાની છું, તો જોજો બધા, બહુ મજા આવશે। તો જય જોહાર જય આદિવાસી, બ્લોગમાં બન્યા રહો। તો ફાઇનલી ગાઈસ આપણે ચા રેડી લીધી છે કપમાં, અને હવે આપણે ચા પીવાનો છે। તમારે પણ પીવી છે ચા? તો આવા નવા બ્લોગ જોવા માટે બ્લોગમાં બન્યા રહો। તો ગાઈસ હું અત્યારે ધાબા પર જઉં છું સોણ લઈને સીધું, કેમ કે મારે સાણા થાપવાના છે। તો તમે જોઈ શકો છો અમે લોકોએ શરૂઆત કરી દીધી છે સોણા થાપવાની। તમે લોકોએ શરૂઆત કરી કે નહીં કરી કોમેન્ટમાં કહેજો। જો ફાઇનલી ગાઈસ આપણે કપડા અડધા ધોઈ લીધા છે, અડધા બાકી છે, થોડાક જ બાકી છે। તો ફટાફટ આપણે કપડાં ધોઈને ધાબા ઉપર જવાનું છે, કેમ કે સોણા હે થાપવાના છે, એટલે જવાનું છે। તો બ્લોગમાં બન્યા રહો। તો કપડાં સૂકી દીધા છે, હવે આપણે ચા બનાવશું, મસ્ત કડક ચા બનાવશું, અને પછી ચા બનાવીને ચા પીને પછી આપણે સોણા થાપવાના છે। તો બ્લોગમાં બન્યા રહો, ત્યાં સુધી કંઈક નવું બતાવું છું તમને। આજે કંઈક નવું છે, હા, જોવું હોય તો છેલ્લે સુધી જોજો બ્લોગ। કઈ મિત્તલ છે કે નહીં કંઈક નવું બતાવવાના છે કે આપણે આજે? તો મિત્તલ પણ કહે છે એટલે નવું છે કંઈક, તો બ્લોગમાં બન્યા રહો, તમને બતાવું છેલ્લે સુધી। ગાઈસ આપણે ચા બનાવવા મૂકી દીધી છે ગેસ પર, તમે જોઈ શકો છો। હાય મસ્ત ચા બને છે, ગાઢી રબર દૂધવાળી। કોને કોને પીવી છે કોમેન્ટ કરો ફટાફટ। પછી આપણે આદુ પણ નાખવાના છે, કેમ કે આદુથી મસ્ત ટેસ્ટ આવતો હોય છે, એટલા માટે। તો ચા બની જાય એટલે આપણે પી લઈએ, પછી આપણે જે બાકીનું કામ છે એ કરશું। ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહો। અને એક વસ્તુ બી છે જે તમને બતાવવાનું છે, તો જોવાનું ભૂલતા નહીં। બાજુ પણ મૂકી છે, તો ચાય બન ગઈ है आपकी, चीयर्स। दिमाग खुल गया। गाइस મેં ખીચડી બનાવી દીધી છે, અને જોઈ શકો છો તમે આવી કંઈક ખીચડી બની છે। અને મારા ભાઈને તો કાઢતા પણ નથી આવડતું, તો આખા ગેસ પર બધે પેલું એ કર્યું છે, ઢોળ્યું છે। તો તમારે બી ખીચડી ખાવી હોય તો કોમેન્ટ કરો, તો આપણે તો ખીચડી ખાવાના છે હવે। તો ગાઈસ મેં બધું કામ કરી દીધું છે, જોઈ શકો છો તમે, કચરા પોતું બધું કરી દીધું છે। અને આ સાલનો અમારો આટલો કપાસ વેણાયો છે, બીજું બધું વેણવાનું બાકી છે। તો બ્લોગમાં બન્યા રહો, કંઈક નવું બતાવું છું તમને આજે, તો મજા આવશે બ્લોગમાં બન્યા રહો। જે તમને લોકોને મેં કીધું હતું ને કે ડ્રેગન ફ્રૂટ આપણે વાયા છે, તો એ ડ્રેગન ફ્રૂટ ઉગી ગયા છે છોડ નાના, અને તમે બ્લોગમાં બન્યા રહો, તમને લોકોને બી બતાવું છું આજે। તો ચલો મિત્તલ શું કરે છે? મિત્તલ શું કરે છે? ડ્રેગન ફ્રૂટમાં પાણી। તો ગાઈસ જો મિત્તલ એમ પાણી ઓલરેડી રેડે છે, તો જોઈ શકો છો તમે। નાના જો છોડ છે ને, નાના ડ્રેગન ફ્રૂટ છે। અને જો અમે પેલું વાવ્યું હતું ને એમાં બી ફૂટ કરે છે, જુઓ। તો પેલી બાજુ બી છે, બહુ એવી રીતે ના રેડવાનું વધારે। જો આ બી જો જેટલા કેટલા મસ્ત છોડ ઉગા છે, 1 2 3 4 5 6 છોડ છે, 6, અને બીજે બી બહુ વાયા છે, પણ એમાં તો એક જ ઉગ્યું છે, તો બી કંઈ વાંધો નહીં, પણ ઉગ્યા છે ખરા। तो ऐसा कुछ लुक है हमारे गांव का।
आप देख सकते हो। तो जय जोहार जय आदिवासी गाइस। तो आवा नवा ब्लॉग જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ। મળીએ છે નેક્સ્ટ બ્લોગમાં।